નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ સિનોર ચોકડીથી નર્મદા કેનાલ સુધી વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી રહી છે। ગંદો કચરો અને જાડી ઝાકળ રસ્તા પર નાખી દીધા છે। મેન રસ્તો રાજપીપળા સિનોર અને પોઈચા જવાનો માર્ગ હોય વાહન ચાલકોને બે સાઈડે કચરો ઠાલવી હોય તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। કચરો ક્યારે હટશે તેની રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે। ડભોઈ સિનોર ચોકડીથી નર્મદા કેનાલ શોધીને વરસાદી કાંસ સાફ કરવામાં આવી। સાફ કર્યા બાદ કચરો રોડ પર જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ આવશે ત્યારે આ જ કચરો ધોવાઈને પાછો આ જ વરસાદી કાંસમાં જ જતો રહેશે। કાંસ સાફ કર્યા બાદ તેનો કચરો દૂર નાખવામાં આવે તો વરસાદી કાંસ પુરાવાની સંભાવના ઓછી જોવા મળે। લાગતા વખતે અધિકારીઓ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે વરસાદી કાંસનો રોડ પરથી કચરો હટાવે એવી માંગ ગોઠવા પામી છે। રિપોર્ટર ડભોઈ બિલાલ ગુરાવાલા।